ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રાજકોટમાં ભાવનગર જેવી લઠ્ઠાકાંડની ઘટના ન બને તે માટે દારૂના ગેરકાયદે ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। કોંગ્રેસે રાજકોટમાં ચાલતા કથિત દારૂના હાટડાના સરનામા પણ પોલીસને આપ્યા છે। આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ પ્રમુખે પોલીસને ગુનેગારોમાં ફરી ધાક બેસાડવા અને ગેરકાયદે દારૂના વેચાણ પર તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। રાજકોટમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બને તેવી કોંગ્રેસે માંગ કરી છે। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટમાં પોલીસની ધાક નથી રહી। તમે જોયું હશે કે છેલ્લા જે મર્ડરો થયા એમાં ક્યાંક પોલીસ કર્મીના ફેમિલીનું પણ ક્યાંક ને ક્યાંક મર્ડર થયું છે। એ પણ આપણી સામે આવ્યું છે થોડા દિવસો પહેલા જ, જ્યારે મુખ્યમંત્રી શ્રી રાજકોટ પધારતા હતા, ગુજરાતના મુખ્યમંત્રી, ત્યારે પણ આગલી રાતે મર્ડર થયું હતું। આપણે રાજકોટને શાંત શહેર કહીએ છીએ કે રાજકોટ પોલીસ નિષ્ફળ છે। ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં નિષ્ફળ છે।